જય મહાકાલ। આજે આપણે શ્રી કૃષ્ણની ઇતિહાસ શીખ્યા છે તે બધું આપણે જોઈ શકશે। પુરાણ પહેલાં જે કૃષ્ણ ભગવાન આપણે પુરાણ ભણ્યા છે તે છે, પછી એના પછીનું જોઈએ તો આપણે છે જ્ઞાનશાસ્ત્ર તર્ક, પછી છે આપણે આગળ જઈએ તો જોઈ શકો છો કલ્પ અને ધર્મશાસ્ત્ર જે આપણે કૃષ્ણ ભગવાન શીખ્યા હતા તે। પછી એની સાથે છે આગળ જઈએ તો નિવૃત્ત એટલે જે બ્રહ્માંડની રચના શીખ્યા હતા તે, જે હજી કહી શકીએ આપણે। એનાથી આગળ જઈએ આપણે એટલે છે જ્યોતિષી શાસ્ત્ર જે કૃષ્ણ ભગવાને વિદ્યા મેળવી હતી। પછી એનાથી આગળ આવતા છે આપણે વ્યાકરણ જે કૃષ્ણ ભગવાને સંદીપની ઋષિ આગળથી શીખ્યું હતું। પછી એનાથી આગળ આવતા છે આપણે છંદ શાસ્ત્ર જે કૃષ્ણ ભગવાન શીખ્યા હતા। પછી એનાથી આગળ આવતા છે આપણે શિક્ષા મતલબ તે કૃષ્ણ ભગવાને વિદ્યા લીધી તે। એનાથી આગળ આપણે આવતા છે આયુર્વેદિક પ્રધાન જે કૃષ્ણ ભગવાને આયુર્વેદિક ઉપચાર જે શીખ્યા હોય તે। એનાથી આગળ આવતા છે આપણે સંગીત પ્રધાન એટલે આપણે જે કૃષ્ણ ભગવાન સંગીતનું જે શીખ્યા હોય તે રીતે આપણે જોઈ શકીએ। એમ આગળ જતા છે હવે યજ્ઞ પ્રધાન કે જે કૃષ્ણ ભગવાન યજ્ઞ ને બધું શીખ્યા હોય તેની આપણે જોઈ શકીએ છીએ। પછી